પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે સ્વયં મહાદેવે રાવણને એક એવું ગુપ્ત રહસ્ય જણાવ્યું હતું જેનાથી રાવણ ત્રિલોક વિજેતા બન્યો? આજે 44 વર્ષ પછી 3 માર્ચ હોળીના દિવસે એ જ દુર્લભ સંયોગ ફરી બની રહ્યો છે. આજે હું તમને એ ગુપ્ત દેવ વૃક્ષ વિશે જણાવીશ જેને જો તમે આ મુહૂર્તમાં ચૂપચાપ સ્પર્શી લીધું તો 7 જન્મોની ગરીબી જડમૂળથી ખતમ થઈ જશે. પણ સાવધાન, જો તમે આ વિડીયોને વચ્ચેથી કાપી નાખ્યો અથવા જાણકારી અધૂરી છોડી તો તમે આખું વર્ષ પછતાતા રહી જશો. શું તમે તૈયાર છો તમારી કિસ્મતને 7મા આસમાને લઈ જવા માટે? તો ચાલો જાણીએ મહાદેવનું એ ગુપ્ત રહસ્ય. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં હોળીના દિવસે સ્વયં ભગવાન નારાયણજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ ખૂબ જ સરળતાથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્ત પર અને સાચી ક્રિયા અનુસાર જો 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે. જન્મો જન્માંતરની ગરીબી તત્કાલ દૂર થઈ જશે. તમારું ભાગ્ય 7મા આસમાને પહોંચી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ પાછળ આવશે. મિત્રો, તમારી પાસે એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ, ત્યારે જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આ વિડીયોને પૂરો જુઓ. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે વચ્ચે જોયો, કાપીને જોયો, તો જીવનમાં તમને ક્યારેય સફળતા હાસિલ નહીં થાય અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા ઝાડ બતાવીશું જેને સ્પર્શ માત્રથી તમારી ગરીબી તત્કાલ દૂર થઈ જશે. જી હા મિત્રો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. તમે વર્ષભર પૂજાપાઠ, ટોણા ટોટકા, ઉપાયો કરતા કરતા થાકી ગયા હોવ અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો 3 માર્ચ હોળી આ વખતે 44 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે. તો જે ઝાડ વિશે અમે તમને જણાવવાના છીએ, જો તમે તેને અમારા જણાવ્યા અનુસાર સાચો સમય અને શુભ મુહૂર્ત જોઈને સ્પર્શી લો છો તો માની લો કે તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે. ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 3 માર્ચ હોળીના દિવસે સ્પર્શીને આવી જવાનું છે. પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિ અથવા તમારું શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાલ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષ છોડ હોય છે જેમને દેવ વૃક્ષ કહેવામાં આવ્યા છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવ્યા છે. પ્રકૃતિમાં રહેલા ઘણા એવા વૃક્ષ છોડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે વૃક્ષ છોડની માત્ર લોકો પૂજા નથી કરતા, પરંતુ ઔષધિ તરીકે પણ પ્રયોગ કરે છે. આ ઘણી પ્રકારની મોટી મોટી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ ઘણી પ્રકારના વૃક્ષ છોડનો ઉલ્લેખ છે. અમે તે ચમત્કારી વૃક્ષોને બતાવતા પહેલા તમને 4 માર્ચ હોળી વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને સ્પર્શવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય. ચાલો જાણીએ હોળીની સાચી તારીખ, ટાઈમ અને શુભ મુહૂર્ત પુણ્યકાળ વિશે. પંચાંગ અનુસાર આ વર્ષે હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની રાત્રે કરવામાં આવશે. ફાલ્ગુણ પ્રતિપદા તિથિ 3 માર્ચના રોજ સવારે 5:07 શરૂ થઈને 4 માર્ચના રોજ બપોરે 4:49 સુધી રહેશે. હોલિકા દહન માટે શુભ મુહૂર્ત માટે ભદ્રાકાળનું ધ્યાન રાખવું આવશ્યક છે, કારણ કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી. આ વર્ષે 2 માર્ચના રોજ ભદ્રાકાળ સવારે 5:06 થી 3 માર્ચ સવારે 5:28 સુધી રહેશે. તેથી હોળિકા દહન માટે શુભ સમય સાંજે 5:55 પછીનો હશે. 4 માર્ચે રંગોની હોળી રમાશે. 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ લાગશે, જે બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 સમાપ્ત થશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે નહીં અને તમે કોઈ પણ ચિંતા વગર હોળીનો આનંદ લઈ શકો છો.
પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને સત્યનારાયણ ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો વ્રત રાખે છે તેઓ 3 માર્થે ચંદ્રમાને અર્ઘ્ય આપશે અને બીજા દિવસે સ્નાન દાન કરશે. ભક્તો, જો તમારે 4 માર્ચ હોળીના દિવસે વૃક્ષ છોડને સ્પર્શવા હોય તો કોઈ પણ સમયે તમે સ્પર્શીને આવી શકો છો. તેમાં કોઈ પણ વાંધા જેવી વાત નથી. ચાલો હવે આપણે તમારો વધારે સમય બગાડ્યા વગર જણાવીએ કે કયા કયા વૃક્ષ છોડને સ્પર્શવા જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપ કહેવામાં આવ્યા છે, જેમાં વૃક્ષોને ભીમા દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને 4 માર્ચ હોળીના દિવસે સ્પર્શવા ખૂબ જ શુભકારી બતાવવામાં આવ્યા છે. હોળીના દિવસે તેમને સ્પર્શ માત્રથી શત્રુદોષ, દેવાદોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે. હોળીનો દિવસ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે. અને હોળીના પાવન પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જે દેવ વૃક્ષ કહેવામાં આવ્યા છે, દેવી વૃક્ષ કહેવામાં આવ્યા છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાલીના સ્વરૂપ હોય છે. અને આપણા ધર્મમાં વૃક્ષ છોડને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષ છોડ મનુષ્યને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકારાત્મક ચીજો હોય છે તેને પોતાની અંદર સ્વયં શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને 4 માર્ચ હોળીના સમયમાં કેટલાક એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે જેમને સ્પર્શ માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષ છોડમાં જ છુપાયેલો છે. વૃક્ષ છોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષનું જે આયુષ્ય હોય છે તે સૌથી વધારે હોય છે, સૌથી અત્યધિક હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યધિક મહત્વ હોય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જેમને આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. 3 માર્ચ હોળીનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર હોતી નથી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને હોળીના દિવસે સાચી રીતે સ્પર્શી લો છો અને તેમનો આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખત્મ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી તેમની અસર જોઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, તો તમે તેને તમારા ઘરની પાસે જ શોધી શકો છો. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ. બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપે કરવામાં આવે છે. બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું છે અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાનું સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરિજા, થળમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયણી, પાંદડાઓમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ કેટલાય દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળમાં શિવ મંદિર અથવા નવદુર્ગા મંદિર પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ ઝાડને સ્પર્શતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આનો અર્થ છે કે બીલી વૃક્ષનું દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બીલીપત્ર અઘોર પાપોનો નાશ કરે છે. તો 4 માર્ચ હોળીના દિવસે આ બીલીના વૃક્ષને સ્પર્શીને પોતાની મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ. તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. મિત્રો,
હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છોડ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ સ્વયં માં જગદંબાનું સ્વરૂપ છે અને આના પર માં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે 4 માર્ચ હોળીના દિવસે સંધ્યાકાળમાં શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ સિવાય શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક ખૂબ જ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યું છે તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. આ સિવાય જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારા રોગનો નાશ કરી શકે છે. તમારે 3 માર્ચ હોળીના દિવસે શમીના વૃક્ષને સ્પર્શીને પોતાની મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો ત્યારે તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે. તો આ હોળીના પાવન પર્વ પર શમીના વૃક્ષના આશીર્વાદ લઈને પોતાના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. ભક્તો, હવે આગળનું ઝાડ છે જેને તમારે હોળીના દિવસે સ્પર્શીને આવવાનું છે તે છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને વિશેષ રૂપે ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. હોળીના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો. પીપળા નીચે દીવો મૂકવો અને પૂજા કરવી વિશેષ રૂપે લાભકારી માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો. ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરો. ધ્યાન રાખો કે પીપળાના ઝાડ નીચે ક્યારેય પણ રાત્રે સૂવું જોઈએ નહીં, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે વાત કરીશું આગલા વૃક્ષની. ભક્તો, હોળીનો પાવન પર્વ રંગો અને ઉલ્લાસની સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાયો આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. આજે આપણે જે દિવ્ય વૃક્ષની વાત કરી રહ્યા છીએ તે છે પારિજાતનું વૃક્ષ, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. પારિજાતનું વૃક્ષ કોઈ સાધારણ વૃક્ષ નથી, પરંતુ તેનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. તેને સ્વયં દેવરાજ ઇન્દ્રએ પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યું હતું, પરંતુ બાદમાં ભગવાન શ્રી કૃષ્ણ તેને ધરતી પર લઈ આવ્યા, જેથી માનવ તેનો લાભ ઉઠાવી શકે. આ વૃક્ષ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા. તેથી આ વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરવું અને તેની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક, પીડા અથવા ઉર્જાની કમી અનુભવી રહ્યા છો, અથવા વ્રત દરમિયાન તમને નબળાઈ થઈ રહી છે, તો સંધ્યા સમયે પારિજાત વૃક્ષને સ્પર્શ માત્રથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વૃક્ષ સકારાત્મક ઉર્જાનો ભંડાર છે અને તેને સ્પર્શ કરવાથી વ્યક્તિના શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ શુભ અવસર પર જ્યારે પણ તમને સમય મળે, પારિજાત વૃક્ષ પાસે જઈને શ્રદ્ધાપૂર્વક તેને પ્રણામ કરો. જો સંભવ હોય તો તેના મૂળમાં થોડું સિંદૂર અર્પણ કરો અને એક ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી આ વૃક્ષની દિવ્ય ઉર્જા તમારા જીવનમાં પ્રવાહિત થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે. પરંતુ આ પૂજા દરમિયાન તમારે એક વિશેષ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. હે પારિજાત વૃક્ષ, તમે સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છો. કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય. પિતૃદોષ, ગ્રહદોષ અને લક્ષ્મી દોષ સમાપ્ત થાય. કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો વરસાદ કરો. આ પ્રાર્થના કરવાથી તમારું મનોબળ વધશે અને પારિજાત વૃક્ષની કૃપાથી તમારા જીવનની બધી બાધાઓ સમાપ્ત થવા લાગશે. જો તમને આર્થિક સમસ્યાઓ સતાવે છે, ધનનું આગમન ઓછું થઈ ગયું છે અથવા પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે, તો પારિજાતના 5 ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવી લો. પછી આ ફૂલોને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય મંગળવારના દિવસે અથવા હોળીના દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં ધનની બરકત બની રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો તમે જલ્દીથી ધનવાન બનવા માંગો છો,
પોતાની કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવા માંગો છો અથવા પોતાના જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરવા માંગો છો તો પારિજાતના વૃક્ષની સાથે સાથે વટવૃક્ષ એટલે કે વડ અને આંબાના વૃક્ષનો પણ સ્પર્શ અવશ્ય કરો. આ ત્રણેય વૃક્ષોને સ્પર્શવાથી એટલી પ્રબળ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે કે કોઈ પણ બાધા તમારા માર્ગમાં નહીં આવી શકે. 3 માર્ચ હોળીના દિવસે આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનને સુધારી શકો છો. ભક્તો, હોળીનો પાવન પર્વ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવો જ એક શુભ ઉપાય વટવૃક્ષ એટલે કે વડની પૂજા કરવાનો છે. વટવૃક્ષને હિન્દુ ધર્મમાં દેવવૃક્ષ માનવામાં આવ્યું છે, જે વિશેષ રૂપે મહિલાઓ માટે અત્યંત પૂજનીય અને શુભ ફળ આપનાર હોય છે. વટવૃક્ષને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વૃક્ષ નીચે બેસીને સાધના કરવાથી વ્યક્તિને દીર્ઘાયુ, સંતાન સુખ, વૈવાહિક સુખ અને જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપે મહિલાઓ આ વૃક્ષની પૂજા કરીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે વૃક્ષમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. તેથી તેની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વટવૃક્ષ પાસે જાઓ. ત્યાં જઈને પહેલા શ્રદ્ધાપૂર્વક આ વૃક્ષને પ્રણામ કરો અને ભગવાન શિવ તથા માતા પાર્વતીનું ધ્યાન કરો. ત્યારબાદ વટવૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. ત્યારબાદ વટવૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે મનોમન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ વૃક્ષની શાખાઓ અને થડને સ્પર્શીને પ્રણામ કરવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. હોળીનો દિવસ માત્ર રંગો અને મસ્તીનો તહેવાર નથી, પરંતુ તે એક આધ્યાત્મિક દિવસ પણ હોય છે. આજે આપણે એક એવા વિશેષ ઉપાયની વાત કરી રહ્યા છીએ જે આંબાના ઝાડ સાથે જોડાયેલો છે. આંબાનું ઝાડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આંબાના પાનનો પ્રયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે, વિશેષ રૂપે ભગવાન શિવની પૂજામાં. કહેવાય છે કે આંબાના ઝાડમાં સ્વયં દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી તેની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હોળીના દિવસે જો તમે આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો છો તો તે ખૂબ જ શુભ હોય છે. તમે સવારે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને આંબાના ઝાડ પાસે જાઓ. ત્યાં જઈને પહેલા ઝાડને હાથ જોડીને પ્રણામ કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. જો સંભવ હોય તો ઝાડની ચારે બાજુ કાચો સૂતર વીંટાળો અને પોતાના મનની કોઈ પણ શુભકામના કરો. ત્યારબાદ આંબાના પાન તોડીને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનમાં બધી ઈચ્છાઓની પૂર્તિ થવા લાગે છે. આંબાનું ઝાડ માત્ર એક સાધારણ વૃક્ષ નથી, પરંતુ તે આપણા ધર્મ અને પરંપરાઓ સાથે જોડાયેલું છે. તેને સ્પર્શ માત્રથી જ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.